નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। મિત્રો નમસ્કાર। ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રહિતની વિચારધારાને લઈને વિશ્વ ઉમિયાધામ અમદાવાદમાં વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા શિવ અને શક્તિના મંદિરનું નિર્માણ કરી રહેલ છે। ત્યારે દરેક સનાતની હિન્દુને સંગઠિત કરવાના ઉદ્દેશ સાથે વિશ્વ ઉમિયાધામે એક નવી જ પહેલ કરી છે। છેલ્લા 1 વર્ષથી આ પહેલ ચાલુ છે કે જેમાં દર શનિવારે સાંજે 7 કલાકે કે 8 કલાકે પોતાની સોસાયટીના કે પોતાના ગામના જાહેર સ્થળ ઉપર ચાહે હનુમાન ચાલીસા કરવામાં આવે કે માતાજીની આરતી કરવામાં આવે, પણ હિન્દુ દેવદેવતાઓની આરતી ચોક્કસ દિવસે, ચોક્કસ સમય અને ચોક્કસ સ્થળ ઉપર શરૂ થાય કે જેનાથી સનાતની હિન્દુઓની સંગઠનની શક્તિ એક મોટા સ્વરૂપમાં, ઉર્જાના સ્વરૂપમાં જ્યારે પ્રદર્શિત થાય, એ પ્રકારની અપીલ વિશ્વ ઉમિયાધાને સમગ્ર સનાતની સમાજને કરી છે। આજે મને ગૌરવ છે કે 1000થી પણ વધારે દરેક જિલ્લાની અંદર, સોસાયટીઓ અને ગામોની અંદર આજે દર શનિવારે સાંજે 7 કલાકે જગતજનની મા ઉમિયાની આરતી સોસાયટીના કોમન પ્લોટમાં કે ગામની અંદર થઈ રહી છે। ત્યારે આજના માધ્યમથી મહેસાણાની અંદર ભવ્યાતિ ભવ્ય મહાઆરતીનું આયોજન, તેના અનુસંધાને આજે યુવા સંગઠનની ટીમ દ્વારા જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે આ માધ્યમથી આપ સૌ જે કોઈ મિત્રો મારી વાત સાંભળી રહ્યા છે તે દરેક સનાતની હિન્દુને મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં સનાતનની શક્તિને ઉજાગર કરવાના ભાગ અને સંકલ્પ સાથે આપ પણ એક સંકલ્પ લો। દર શનિવારે તમારી જ સોસાયટીના કોમન પ્લોટમાં સાંજે 7થી 8 કલાક દરમિયાન ચાહે કોઈ પણ ઈષ્ટદેવ કે માતાજીની આરતી ઉતારીને આપણે સંગઠિત થઈએ, શક્તિ ક્રિએટ કરીએ અને આવનારા દિવસોની અંદર સમાજને સુરક્ષિત કરીએ, એવી લાગણી સાથે આપ સૌને જય ઉમિયા, જય